લીંબડીમાં તડકો કાળઝાળ બનતા લોકોને ચક્કર આવવા અને બેભાનના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષે કરતા આ વર્ષ ગરમીનો પારો બહુ ઊંચે જતા તડકો અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં ખાસ કરીને મજૂર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં રોજના તડકાના કારણે ચક્કર આવવા અને બેભાન થવું તેમજ ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તેમજ પટ્ટાવાળા સ્ટાફ ખડે પગે રહીને લોકોને સારવાર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને 108ની સુવિધાથી લોકો તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ત્યારે હવે તડકો જપે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે અને લોકો આવા કાળઝાળ ગરમી અને તડકાને કારણે બપોરના 12 થી 5 વાગ્યા સુધી બહાર જવાનું ટાળી રહ્યા છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.